નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પુરુષાર્થ એજ્યુકેશન ચેનલમાં હું ફરવાડિયા દક્ષા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ધોરણ 6 ના ગણિતમાં આપણે જોઈએ કે ચેપ્ટર નંબર 5 પાયાના આકારોની સમજૂતી। તો તે આપણે ચોથા ચેપ્ટરમાં થોડીક માહિતી મેળવી એટલે કે રેખા, બિંદુ, કિરણ અને રેખાખંડ, એમાં પણ આપણે ઘણી બધી માહિતી મેળવી હતી। હવે તેનાથી આગળ જોઈએ કે રેખાખંડ વિશે વાત કરીએ તો રેખાખંડ છે એ શું છે? તો કે રેખાખંડ છે એ એક રેખાનો એક ભાગ છે અને રેખા છે અનંત સુધી વિસ્તરેલી હોય છે, જ્યારે રેખાખંડ છે એ નિશ્ચિત હોય છે, એટલે કે બંને બાજુએ તેને શું હોય છે તો કે અંત્ય બિંદુ આવેલા હોય છે, એટલે તેથી તે નિશ્ચિતપણે બંધાયેલો હોય છે। રેખાખંડ છે એને બે અંત્ય બિંદુ હોય છે અને રેખાખંડમાં બીજું તો કે એને માપવા માટે માપપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે અને દ્વિભાજકનો ઉપયોગ કરવામાં આવે છે। કેમ કે માપપટ્ટીની વધુ પડતી જાડાઈના લીધે ક્યારેક માપપટ્ટી દ્વારા માપેલો રેખાખંડનું માપ ખોટું પણ આવી શકે, જ્યારે દ્વિભાજકથી એકદમ પરફેક્ટ અને ચોક્કસ માપ આવે છે। તો રેખાખંડનું માપન માપપટ્ટી અને દ્વિભાજક બે વડે કરી શકીએ છીએ। પછી રેખાખંડનું અવલોકન આપણે એમને નિરીક્ષણ સરખામણી કરવી હોય કે અવલોકન કરીને ન કરી શકીએ, કેમ કે આપણે દેખાય છે રેખાખંડ બંને સરખા પણ હોતા નથી, અમુક અંશે અથવા અમુક અંતરે ક્યાંક ને ક્યાંક તેનો ફેરફાર જોવા મળતો હોય છે એના માપમાં, એટલે લંબાઈ કે અંતરમાં। તો તે હવે આપણે વધારે માહિતી મેળવવા માટે જોઈએ કે સ્વાધ્યાય 5.1, એમાં સ્વાધ્યાય 5.1માં પહેલો પ્રશ્ન છે, માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? એટલે કે આપણે કોઈ પણ રેખાખંડનું નિરીક્ષણ કરીએ તો આપણે માત્ર નિરીક્ષણ કરીને સરખામણી કરીએ તો કયો ગેરલાભ થાય છે? તો કે માનો કે આપણી પાસે રેખાખંડ છે AB અને રેખાખંડ છે CB। તો આ બંને રેખાખંડને આપણે નિરીક્ષણ કરીએ અથવા અવલોકન કરીએ તો બંનેનું માપ કેવું લાગે છે? તો કે સરખું લાગે છે, પરંતુ તે આપણો ગેરલાભ છે કે આપણે તે જોઈને નિરીક્ષણ કરીને કહી શકીએ, પણ તેવું હોતું નથી। એટલે કે બંનેનું લંબાઈ માપવામાં આવે તો થોડાક અંશે તો એનું ફેરફાર જોવા મળે જ છે, તે આપણે ગેરલાભ કહી શકીએ છીએ। ત્યાર પછી પ્રશ્ન બીજો જોઈએ કે રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે? જો આ વાત આપણે હમણાં પણ કહી હતી કે રેખાખંડને આપણે માપવું હોય તો આપણે બે વસ્તુ વડે માપી શકીએ, એક તો આપણે માપપટ્ટી વડે માપી શકીએ અને બીજું તો કે દ્વિભાજક વડે માપી શકીએ। તો માપપટ્ટી વડે જ્યારે માપીએ છીએ તો માપપટ્ટીની જે જાડાઈ છે તેના કારણે કદાચ રેખાખંડનું માપ છે એ ઓછું વધારે અથવા તેના વચ્ચેના કાપા છે તેનાથી થોડુંક ખોટું અથવા થોડુંક આપણે થોડા અંશે તેની ખોટું સાબિત થઈ શકે છે, પરંતુ દ્વિભાજક વડે રેખાખંડનું માપ કરવામાં આવે છે। દ્વિભાજકની અણી એકદમ ઝીણી હોય તો બંને અંત્ય બિંદુને એકદમ પરફેક્ટ રીતે લઈ અને પછી તે માપપટ્ટી ઉપર રાખે છે તો એકદમ પરફેક્ટ માપ આવે છે। એટલા માટે આપણે કહી શકીએ કે માપપટ્ટીની જાડાઈને કારણે અથવા માપપટ્ટીમાં રહેલા વચ્ચેના કાપા છે તેના કારણે પણ વિદ્યાર્થીઓ ગૂંચવાય છે અને એમાં રેખાખંડના માપમાં ઓછું વધારે થોડું ઘણું આવી શકે અને દ્વિભાજક વડે એકદમ ચોક્કસ માપ મેળવી શકાય છે। ત્યાર પછી પ્રશ્ન ત્રીજો છે કે કોઈ રેખાખંડ દોરી તેને AB કહો, પછી કોઈ બિંદુ C ને AB વચ્ચે રેખાખંડ પર દર્શાવો, પછી AB અને BC અને AC ની લંબાઈ માપો। શું AB બરાબર AC વત્તા CB છે? હવે અહીં નોંધ આપી છે કે A, B અને C રેખા પરના એવા બિંદુઓ હોય કે જેથી AC વત્તા CB થાય તો ચોક્કસ કહી શકાય કે C બિંદુ A અને B ની વચ્ચે હશે। હવે આપણે આ સાબિત કરવાનું છે, તો દાખલો ત્રીજો જોઈએ। આપણે જોઈએ પ્રશ્ન ત્રીજો કે પ્રશ્ન ત્રીજામાં આપણે શું કીધું છે કે AB એક રેખાખંડ છે, એટલે કે AB રેખાખંડ છે। હવે આ AB રેખાખંડમાં વચ્ચે બિંદુ C આવેલું છે, તો આપણે તે કહેવાનું છે કે C બિંદુ છે એ AB રેખાખંડની વચ્ચે છે અથવા બહારે છે કે ક્યાં છે? તો AB રેખાખંડ દોરો અને બિંદુ C ને AB ની વચ્ચે રેખાખંડ પર દર્શાવો અને AB, BC અને AC ની લંબાઈ માપો। એટલે કે આપણે જોઈએ કે આપણે દર્શાવીએ છીએ AB છે એ કેટલાનું છે? તો કે કુલ
એ બી છે 5 સેન્ટીમીટરનું છે ને બિંદુ સી છે એ ક્યાં દર્શાવ્યું તો કે અહીં દર્શાવ્યું. હવે એ સી કેટલું છે તો કે 3 સેન્ટીમીટર અને બી સી 2 સેન્ટીમીટર. તો આપણે આમ લખી શકીએ રેખાખંડ એ બી એ 5 સેમી નું છે જેમાં બિંદુ સી દર્શાવેલ છે. બિંદુ સી દર્શાવેલું છે તેથી આપણે એ બી બરાબર 5 સેમી પછી એસી બરાબર 3 સેમી અને સીબી બરાબર 2 સેમી. આ રીતે છે. તો એસી નું માપ 3 સેમી અને બીસી નું માપ છે કેટલું છે તો કે 2 સેમી છે. તો એબી બરાબર એસી વત્તા સીબી. એસી નું માપ કેટલું છે તો એસી નું માપ 3 અને સીબી નું માપ છે 2 બરાબર 5 સેમી થાય. અને જે એબી બરાબર 5 સેમી આપેલું છે તેથી એબી રેખાખંડ પર બિંદુ સી વચ્ચે આવે છે. એબી બરાબર સીબી વત્તા એસી થાય. તેથી આપણે આ આકૃતિ પરથી કહી શકીએ કે એબી બરાબર સીબી વત્તા એસી થાય. તો આ પ્રશ્ન ત્રીજો આપણે પૂર્ણ કર્યો. હવે જોઈએ પ્રશ્ન ચોથો કે પ્રશ્ન ચોથામાં શું કીધું છે કે રેખા પર 3 બિંદુઓ એ બી અને સી છે. જો એ બી બરાબર 5 સેમી છે પછી બીસી બરાબર 3 સેમી છે અને એસી બરાબર 8 સેમી હોય તો ક્યુ બિંદુ બાકીના બેની વચ્ચે હશે. તો આપણે જોઈએ કે એસી બરાબર 8 સેમી એબી બરાબર 5 સેમી અને બીસી બરાબર 3 સેમી છે. એસી બરાબર 8 સેમી છે એબી બરાબર 5 સેમી અને બીસી બરાબર 3 સેમી. આપણે જોઈએ કે એસી નું માપ 8 સેમી છે એબી ને તો એબી વત્તા બીસી કેટલું થશે. એબી નું માપ 5 આપ્યું છે બીસી નું માપ 3 તો 8 સેમી થાય. તો 8 સેમી બરાબર શું આપ્યું છે એસી માપ આપ્યું છે. તેથી એસી આખાનું માપ કેટલું છે 8 છે. આ એબી નું 5 અને આ બીસી નું 3 છે. તેથી આપણે કહી શકીએ કે બીસી બરાબર એસી માઇનસ એબી એટલે કે 8 માઇનસ 5 બરાબર 3 મળે છે. રેખાખંડ એસી પર બિંદુ બી વચ્ચે આવેલું છે. આના પરથી આપણે સાબિત કરી શકીએ કે આ બેનો સરવાળો છે એ થાય છે
તો કે AC બરાબર થાય તો વચ્ચે B હોય તો જ આપણે એનો સરવાળો એ પ્રમાણે કરી શકીએ. તો આ પ્રશ્ન ચોથો હતો કે આપણે બિંદુ B છે એ ક્યાં છે અથવા કયું બિંદુ છે એ વચ્ચે આવેલું છે. તો AC રેખાખંડમાં વચ્ચે B બિંદુ આવેલું છે. આ પ્રશ્ન આપણે પાંચમો જોયો. હવે પ્રશ્ન છઠ્ઠો જોઈએ કે ચકાસો કે D બિંદુએ AG નું મધ્ય બિંદુ છે કે કેમ. તો હવે આકૃતિ આપેલી છે તેના પરથી જોઈએ. હવે અહીં આપેલું આકૃતિ પરથી આપણે જોઈએ કે A થી G સુધી આપેલા છે અને આપણે એમ કીધું છે કે આપણે બિંદુ D છે એ A અને G નું મધ્ય બિંદુ છે તેવું સાબિત કરો. તો આપણે જોઈએ પહેલા કે A થી આ D સુધીનું અંતર આપણે માપીએ. તો સૌપ્રથમ બિંદુ D માટે A થી D સુધીનું અંતર. તો AD બરાબર AB વત્તા BC વત્તા CD વત્તા CD. બધાની વચ્ચે એક એકમ આપેલું છે તે 1 વત્તા 1 વત્તા 1 બરાબર કેટલા થાય? 3 એકમ. એવી રીતે આ D થી G સુધીનું માપીએ. તો DG બરાબર DE વત્તા DE વત્તા EF વત્તા FG બરાબર 1 વત્તા 1 વત્તા 1 બરાબર 3 એકમ. હવે આપણે AG માપીએ કે AG બરાબર AD. હવે આખે આખમાં આપણે લઈએ A થી G સુધીનું અંતર કેટલું થાય? તો A થી D નું માપ્યું અને D થી G નું. તો AG બરાબર AD વત્તા DG. તો AD નું કેટલું આવ્યું છે? તો કે 3 એકમ આવ્યું અને DG નું 3 એકમ. કુલ કેટલું થશે? 6 એકમ. AG અને AG બરાબર AD વત્તા DG બરાબર 3 વત્તા 6 3 એટલે કુલ 6 એકમ આવ્યું એટલે કે 6 એકમ આવ્યું છે. તો આપણે આના પરથી કહી શકીએ કે તેથી AD બરાબર DG બરાબર 3 એકમ. તેથી DE AG રેખાખંડનું એવું બિંદુ છે કે A, D અને G તથા AD બરાબર DG. તેથી આપણે એવું કહી શકીએ કે DA રેખાખંડ AG નું મધ્ય બિંદુ છે. આપણે એના પર સાબિત કરી શકીએ કે AG નું મધ્ય બિંદુ D છે કારણ કે AD બરાબર DG સમાન છે એટલે કે બંનેનું અંતર કેવું છે? તો કે 3 એકમ આવે છે. તેથી આપણે કહી શકીએ કે D એ AG નું મધ્ય બિંદુ છે. AG રેખાખંડનું મધ્ય બિંદુ D આપેલું છે. આ આપણે દાખલો પહેલા પાંચમો જોયો. હવે દાખલો છઠ્ઠો જોઈએ. ત્યાર પછી આપણે પ્રશ્ન છઠ્ઠો જોઈએ કે B એ AC નું મધ્ય બિંદુ છે, C એ BD નું મધ્ય બિંદુ છે, A B C અને D એક જ રેખા પર આવેલા છે. તો AB બરાબર CD શા માટે કહી શકાય? તો આપણે જોઈએ આકૃતિ દોરીએ. એક જ રેખા પર આવેલા છે AB અને C અને D. હવે AC આ A અને C એની વચ્ચે B આવેલું છે એટલે કે B છે એ AC રેખાખંડની વચ્ચે છે અને આ D અને D ની વચ્ચે રેખાખંડ ની વચ્ચે બિંદુ C આવેલું છે. તો
तो ए बी सी एक ज रेखा पर આવી ગયા છે અને આ એ બી એના બરાબર સીધી પણ આપેલું છે એવી આપણે આકૃતિ દોરી। તો હવે આપણે એનું લખીએ ए बी सी અને डी ए एक ज रेखा पर आवेला बिंदुओं છે। હવે તેમાં જોઈએ કે ડી એ એસી પરનું मध्य बिंदु है। तो ए बी बराबर बीसी तो आने आपणे परिणाम एक बनावीए। त्यार पछी तो सी ए बी डी परनु मध्य बिंदु है, जेमां BC बराबर CD એટલે પરિણામ કઈ થશે તો પરિણામ બીજું થશે। તો તેના પરથી આપણે કહીએ કે પરિણામ 1 અને 2 પરથી AB બરાબર CD જ્યાં A B અને C અને D एक ज रेखा पर आवेला बिंदुओं छे ते साबित थाय छे। ए बी बराबर सी डी साबित थाय छे। हवे प्रश्न 7मो जोईए। 7मो छे कि 5 त्रिकोण दोरी के नी बाजू मापो दरेक स्थिति में चकासो कि कोई पण बे बाजूना मापनो सरवाळो हमेशा त्रीजी बाजू करता वधारे थाय छे। तो धारो कि आपणे અહીં જોઈએ कि एक त्रिकोण आवेલું છે। त्रिकोण ए बी अने सी। हवे ए बी નું માપ છે ઈ અહીંયા બી આનું 2 સેમી છે, આનું 3 સેમી અને આનું છે 4 સેમી। તો આપણે લખીએ કે અહીં ત્રિકોણ એ બી સી આપેલ છે જેમાં बे बाजूना मापनो सरवाळो त्रीजी बाजू करता વધુ આવે છે। તો જોઈએ પહેલા આપણે કહીએ કે એ બી वत्ता एसी सुधी એટલે કે AB वत्ता BC। तो AB નું માપ કેટલું છે તો કે AB નું 3 અને BC નું છે 2 તો કેટલું આવ્યું તો કે 5 સેમી જે AC બરાબર 4 સેમી 4 સેમી કરતા વધારે આવ્યું। ત્યાર પછી આપણે જોઈએ કે AB वत्ता AC बराबर BC। AB वत्ता BC बराबर AB નું માપ કેટલું છે તો કે 3 સેમી અને AC નું માપ છે 4 સેમી તો બરાબર 7 સેમી જે ત્રીજી બાજુ કઈ થશે તો કે BC। BC बराबर 2 सेमी करता केवुं छे વધુ આપેલ છે। ત્યાર પછી AC वत्ता BC बराबर तो AC નું માપ 4 સેમી વત્તા 2 સેમી बराबर 6 સેમી જે ત્રીજી બાજુ AB बराबर 3 सेमी करता વધુ મળે
છે। તેથી આપણે કહી શકીએ કે કોઈ ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો મળે છે કે વધારે મળે છે। અહીં આપણે આ કાટકોણ ત્રિકોણ છે, પણ કોઈ પણ ત્રિકોણ તમે લઈ શકો તો કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં હંમેશા વધારે આવે છે। તો એના પછી એક બીજું ઉદાહરણ જોઈએ। અથવા આપણે આમ પણ લખી શકીએ આમાં કે એસી છે મોટો છે, એસી છે એબી વત્તા બીસી। ત્યાર પછી બીજું તો એમાં લખી શકીએ એબી વત્તા એસી બરાબર બીસી અને એસી વત્તા બીસી બરાબર એટલે કે ગ્રેટર ધેન બી। એસી છે એના કરતાં એબી વત્તા બીસીનું માપ વધારે છે, પછી એબી વત્તા એસી એ બીસી કરતાં વધારે માપ આપેલું છે, એસી વત્તા બીસી એ એબી કરતાં વધારે માપ આપેલું છે। આપણે ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધી જાય છે તે જોયું। તેના પછી બીજું ઉદાહરણ આપણે આ પછી ઓલામાં શીખીએ।